નમસ્કાર, ગ્લોબલ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે. હું આપની સાથે ચેતન. આજના અમેરિકાના તારીખ 8 એપ્રિલ 2026ના મુખ્ય સમાચારોની વાત કરીશું. અમેરિકામાં રહો છો, અમેરિકાના રોજના ગુજરાતીમાં અપડેટ જાણવા માટે ગ્લોબલ એક્સપ્રેસને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. આજના અમેરિકાના મુખ્ય સમાચારોની જો વાત કરીએ તો અમેરિકામાં ભારતીયોની અધધ કમાણી પાછળનું અસલી રહસ્ય શું છે? 10 પાસ ગુજરાતીઓ કેવી રીતે બન્યા હોટેલ કિંગ્સ? જાણો કેમ હવે અમેરિકન ડ્રીમ પર માત્ર ભારતીયોનો જ એક હથ્થું કબજો છે અને ગોરાઓ પણ કેમ ચોંકી ગયા. આ પછીના સમાચારોની આપણે આગળ વાત કરીએ તો અમેરિકામાં ભારતીયો માટે લોસ એન્જલસમાં નવી સુવિધા શરૂ થઈ છે, પણ સાવધાન, તમારી એક નાની ભૂલ અરજી રદ કરાવી શકે છે. મિત્રો, કોઈ સેવા થશે કે વિલંબ થશે અને ક્યાં મળશે મોટી રાહત? જાણો આ ખાસ મહત્વના અહેવાલમાં. આ પછીના સમાચારોની વાત કરીએ તો કોણ છે સ્ટીફન મિલર? ટ્રમ્પના એવા માસ્ટર માઇન્ડ જેના એક ઇશારે અમેરિકામાં હજારો લોકોની ધરપકડનો ખતરો પ્લાન એમનો મંડળાઈ રહ્યો છે. દરરોજ 3000થી વધારે લોકોના દેશ નિકાલ. શું છે મિલરની આ અત્યંત વિવાદાસ્પદ અને અસલી રણનીતિ? જાણો સંપૂર્ણ વિગત. આ બધા જ સમાચારોની આપણે વિગતે ચર્ચા કરીએ. આપ જોતા રહો ગ્લોબલ એક્સપ્રેસ. આજના આ ખાસ ન્યૂઝ રિપોર્ટમાં અમે વાત કરવા જઈ રહ્યા છીએ ગ્લોબલ માઇગ્રેશન અને આર્થિક સફળતાના એક એવા પ્રકરણ વિશે જેમણે આખી દુનિયાને ચોંકાવી દીધી છે. અમેરિકાના ખૂણે ખૂણે આજે હજારો ભારતીય વ્યવસાયિકો અને ખાસ કરીને આપણા ગુજરાતીઓ અમેરિકન ડ્રીમનો જે એક નવી વ્યાખ્યા તેમની લખી રહ્યા છે. આ લોકોની માસિક આવક $10,000 એટલે કે ભારતીય રૂપિયામાં ગણીએ તો 8 લાખથી પણ વધુ સુધી પહોંચી ગઈ છે. પ્યુ રિસર્ચ સેન્ટર અને યુએસ સેન્સન બ્યુરો દ્વારા જાહેર કરવામાં આવેલા તાજેતરના આંકડાઓ ખૂબ જ ચોંકાવનારા છે, જે ખૂબ જ એક અદ્ભુત ગણી શકાય અને જે મજબૂત એક સરેરાશ અમેરિકન પરિવાર વર્ષે $83,000 કમાય છે. તેમની સામે ભારતીય અમેરિકન પરિવારોની સરેરાશ આવક $1,51,000 સુધી પહોંચી ગઈ છે અને તેનાથી પણ વધારે છે. અને સામાન્ય નાગરિકો કરતા ભારતીય લગભગ 80% વધુ કમાણી કરી રહ્યા છે. વર્ષ 2024ના લેટેસ્ટ આંકડા જોઈએ તો મુજબ આ કમાણી $1,65,000 સુધી પહોંચી ગઈ છે. આ સફળતા પાછળનું સૌથી મોટું કારણ શિક્ષણ અને ટેકનોલોજી પરનો ભાર છે. અમેરિકામાં વસતા 77% વધુ ભારતીયો પાસે ઉચ્ચ કોલેજ ડિગ્રીઓ છે અને તેઓ ખાસ કરીને વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સ જેવા સ્ટેમ ક્ષેત્રોમાં પોતાનું પ્રભુત્વ જમાવી રહ્યા છે. અમેરિકાના H-1B વિઝા મેળવનારા લોકોમાં 70%થી વધુ હિસ્સો એકલા ભારતીયોનો છે. સિલિકોન વેલીની દિગ્ગજ કંપનીઓ જેવી કે ગૂગલ, માઇક્રોસોફ્ટ અને ભારતીય ટેલેન્ટ આજે ટોચના નેતૃત્વના હોદ્દા પર બિરાજમાન છે. સોફ્ટવેર એન્જિનિયરિંગ અને ડેટા સાયન્ટિસ્ટ જેવા વ્યવસાયમાં શરૂઆતનો પગાર જ એક વર્ષે $1 કરોડ વધુ હોય છે અને અનુભવી લોકો તો બોનસ સાથે વર્ષ $2 કરોડની પણ વધુ કમાણી કરી લે છે. એટલું જ નહીં, પણ હવે આઈટી ક્ષેત્રમાં જોઈએ તો તેના કરતાં પણ વધુ ભારતીય મૂળના ડોક્ટરો અને મેડિકલ નિષ્ણાંતોની કમાણી સૌથી વધુ વધી ગઈ છે. અને કાર્ડિયોલોજી અને ન્યુરોલોજી જેવા જટિલ ક્ષેત્રમાં નિષ્ણાંતો વર્ષે $2.5 કરોડથી વધુ રૂપિયા કમાઈ રહ્યા છે. પરંતુ આ વાત માત્ર કોર્પોરેટ ઓફિસ કે પછી હોસ્પિટલ પૂરતી મર્યાદિત નથી. ખાસ કરીને ગુજરાતી સમાજે અમેરિકાના નાના બિઝનેસ અને હોસ્પિટાલિટી ક્ષેત્રમાં જે રીતે પ્રભુત્વ મેળવ્યું છે તે ખરેખર અદ્ભુત અને પ્રેરણાદાયી છે. અમેરિકાના 80થી 90% બજેટ મોટેલ અને હોટેલ્સ આજે ગુજરાતીઓના માલિકીના છે. દાયકાઓ પહેલા ખૂબ જ સામાન્ય સ્થિતિમાં અમેરિકા ગયેલા અને નાની શરૂઆત કરનારા ગુજરાતીઓ આજે કરોડો ડોલરના બિઝનેસ સામ્રાજ્યના માલિક છે.
પટેલ પરિવારોએ હિલ્ટન અને મેરિટોન જેવી દુનિયાની સૌથી મોટી બ્રાન્ડ સાથે મળીને પોતાની મોટી હોટેલ ચેઇન બનાવી લીધી છે. આ સફળતામાં માત્ર ભણેલા લોકો જ નહીં, પણ માત્ર ઇન્ડિયાથી આવેલા, ગુજરાતથી આવેલા 10 ધોરણ પાસ હોય તેવા પણ લોકોએ પોતાની મહેનતથી રેસ્ટોરન્ટ અને બીજા ઘણા બધા વેપારમાં મિલિયનિયરને બનીને બતાવ્યું છે. ગુજરાતીઓનું નેટવર્ક એટલું એકબીજાને મદદ કરીને મૂડી અને માર્ગદર્શન પૂરું પાડે છે, જેમણે ક્યારેય પણ કોઈ નવા આવનારા લોકો પણ ખૂબ જ ઝડપથી પ્રગતિ તેઓ કરી શકે તેવું દેખાઈ રહ્યું છે. અમેરિકાની ફોર્ચ્યુન 500 કંપનીમાંથી 4% કંપનીઓનું નેતૃત્વ આજે ભારતીયો કરી રહ્યા છે, જે અમેરિકામાં લાખો લોકોને રોજગાર આપે છે. આજે આખો પ્રવાહ માત્ર કમાણી પૂરતો મર્યાદિત નથી, પણ તે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ એટલે કે AI અને મેડિકલ ક્ષેત્રમાં નવા સંસાધનો પણ કરી રહ્યા છે. જો કે આ રસ્તો એટલો સરળ નથી, કારણ કે વિઝાની કડક પ્રક્રિયા અને ગ્રીન કાર્ડ માટેની જે લાંબી રાહ જેવી અનેક મુશ્કેલીઓનો પણ તેઓ સામનો કરે છે. તેમ છતાં નવી તકો અને પોતાના પરિવાર માટે વધુ સારા ભવિષ્યની આશા ભારતીયોને સતત આગળ વધવાની પ્રેરણા આપે છે. આ આખી ગાથા દુનિયાભરના લોકો માટે એક મોટો બોધપાઠ છે. જો તમારી પાસે સાચું કૌશલ્ય અને ગમે તેવી પરિસ્થિતિમાં ટકી રહેવાની ક્ષમતા હોય તો દુનિયાની કોઈ પણ સરહદ તમારા માટે અવરોધ નહીં, પણ સફળતાનો સેતુ બની જાય છે. આજે અમે અમેરિકામાં વસતા ભારતીયો માટે એક ખૂબ જ મહત્વના સમાચાર લઈને આવ્યા છીએ, જે સીધી રીતે તમારા જીવનને અસર કરશે. ખાસ કરીને જે લોકો દક્ષિણ કેલિફોર્નિયા, એરિઝોનાના, નેવાડા અને ન્યૂ મેક્સિકો જેવા વિસ્તારમાં રહે છે, તેમના માટે ભારત સરકારે એક મોટી ભેટ આપી છે. લોસ એન્જલસમાં આવેલા ભારતીય કોમ્યુનેટના દ્વારા હવે 6 એપ્રિલ 2026 થી સંપૂર્ણ વિઝા ઓવરસીઝ સિટીઝનશીપ ઓફ ઇન્ડિયા એટલે કે OCI સેવાઓ સત્તાવાર રીતે શરૂ કરી દેવામાં આવી છે. આ એક એવો નિર્ણય છે જે હજારો ભારતીય અમેરિકનો માટે અને ગુજરાતીઓ માટે સરકારી પ્રક્રિયાઓને સરળ બનાવશે અને તેમને ઘરની નજીક જ તમામ સુવિધાઓ પૂરી પાડશે. અત્યાર સુધી આ 4 રાજ્યોમાં રહેતા ભારતીયોએ પોતાની દરેક નાની મોટી જરૂરિયાત માટે સાન ફ્રાન્સિસ્કોના કોમ્યુલેટ પર નિર્ભર રહેવું પડતું હતું, જેમના કારણે દસ્તાવેજો મોકલવામાં વિલંબ થતો હતો અને ક્યારેક તો સામાન્ય કામ માટે પણ મહિનાઓ નીકળી જતા હતા. પરંતુ હવે આ બધી મુશ્કેલીઓનો અંત આવી ગયો હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે લોસ એન્જલસ કોમ્યુલેટ હવે સીધી રીતે આ 4 રાજ્યોની વિઝા અને OCI અરજીઓ સ્વીકારશે. આ નિર્ણય ભારત સરકારની વિદેશમાં વસતા પોતાના નાગરિકો પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. ખાસ કરીને ટેકનોલોજી, મનોરંજન અને શિક્ષણ જેવા ક્ષેત્રમાં કામ કરતા ભારતીય વ્યવસાયિકો માટે આનાથી મોટી બીજી કોઈ રાહત હોઈ શકે નહીં. અહીં એ સમજવું ખૂબ જ જરૂરી છે કે આ ફેરફાર માત્ર અડધો નથી, પરંતુ આ રાજ્યોની સંપૂર્ણ કાર્યભાર હવે લોસ એન્જલસ હસ્તક રહેશે, જેથી કામ કરવાની ગતિ વધશે અને જૂની પેન્ડિંગ અરજીઓ પણ ઝડપથી નિકાલ થશે. જો કે તમારે એક વાત ખાસ યાદ રાખવી પડશે કે પાસપોર્ટ સંબંધિત સેવાઓ હજુ પણ સાન ફ્રાન્સિસ્કો કોમ્યુલેટ પાસે જ રહેશે, જેમાં ગ્લોબલ એન્ટ્રી પ્રોગ્રામ, પોલીસ, જે કન્વીનિયર સર્ટિફિકેટ અને સેન્ટર સર્ટિફિકેટ જેવી બાબતોનો આમાં સમાવેશ કરવામાં આવે છે. એટલે કે જો તમારે પાસપોર્ટનું કામ હોય તો તમારે હજુ પણ સાન ફ્રાન્સિસ્કોની ચેનલનો જ ઉપયોગ કરવાનો રહેશે. આ ફેરફાર એટલા માટે મહત્વનો છે કારણ કે જો તમે ખોટી જગ્યાએ અરજી કરશો તો તમારી અરજી રદ થઈ શકે છે અથવા તેમાં બિનજરૂરી મોડું પણ થઈ શકે છે. તમારી તમામ અરજીઓ હવે VFS લોસ એન્જલસ દ્વારા જ કરવાની રહેશે અને કોમ્યુલેટમાં સીધી રીતે દસ્તાવેજો સ્વીકારવામાં આવશે નહીં. આ વ્યવસાય એટલા માટે કરવામાં આવી રહ્યો છે
જેથી સુરક્ષા ધોરણે જળવાઈ રહે અને છેતરપિંડી કે ભૂલોની શક્યતા આમાં રહે જ નહીં. ભારત સરકારે લોકોને ખાસ ચેતવણી પણ આપી છે કે વિઝા માટે કોઈ પણ ખાનગી એજન્ટ કે અનઅધિકૃત વેબસાઇટનો ઉપયોગ ન કરવો જોઈએ. માત્ર અધિકૃત સરકારી પોર્ટલનો જ આગ્રહ તમારે રાખવાનો છે. આ આખી પ્રક્રિયાને વધુ આધુનિક બનાવવા માટે ભારત સરકાર દ્વારા એક નવું OCI પોર્ટલ પણ લોન્ચ કરવામાં આવ્યું છે, જે વાપરવામાં અત્યંત સરળ છે. આ પોર્ટલ પર તમે તમારા દસ્તાવેજો સરળતાથી અપલોડ પણ કરી શકશો. પેમેન્ટ કરવામાં પણ કોઈ તકલીફ નહીં પડે અને સૌથી સારી વાત તો એ છે કે તમે દુનિયાના કોઈ પણ ખૂણે બેસીને તમારી અરજીનું સ્ટેટસ લાઈવ ચેક કરી શકશો, જેથી તમારે હવે વારંવાર ફોન કરવાની કે ચિંતા કરવાની જરૂર રહેશે નહીં. નિષ્ણાંતોનું એવું કહેવું છે કે ભલે આ ટેકનોલોજી આવી ગઈ હોય, પરંતુ અરજી કરતી વખતે તમારી સાવધાની સૌથી વધુ જરૂરી છે. દસ્તાવેજોમાં નાની ભૂલ કે નબળી ક્વોલિટીના સ્કેન ફોટો તમારી અરજીને અટકાવી શકે છે. આ બધો જ બદલાવ ભારત અને અમેરિકા વચ્ચેના મજબૂત થતા સંબંધોનો એક ભાગ છે, જેમાં વેપાર અને ટેકનોલોજીની સાથે સામાન્ય લોકોની સુવિધાને પણ કેન્દ્રમાં રાખવામાં આવી છે. આગામી દિવસોમાં ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસરીએ અમેરિકાની મુલાકાત પણ થવાની છે, જેમાં આ દિશામાં વધુ મોટા નિર્ણયો લેવાય તેવી પૂરી શક્યતા દેખાઈ રહી છે. આ સુધારાથી હવે જે પરિવારો ભારત જવાની તૈયારી કરી રહ્યા છે કે જે વિદ્યાર્થીઓ ત્યાં અભ્યાસ અર્થે જવા માંગે છે, તેમના માટે બધું જ કામ ખૂબ જ ઝડપથી પૂરું થશે. આ એક ઐતિહાસિક પગલું છે, જે અમેરિકામાં રહેતા ભારતીય સમુદાયના અવાજને સાંભળીને લેવામાં આવ્યું છે. એટલે હવે તમે જ્યાં પણ કોઈ અરજી કરો છો ત્યારે તમારા રહેઠાણના વિસ્તાર મુજબ યોગ્ય કેન્દ્ર પસંદ કરજો અને હંમેશા સત્તાવાર માધ્યમોનો જ ઉપયોગ કરવો જોઈએ. આ માહિતી મિત્રો તમારા સગા સંબંધીઓને પણ પહોંચાડજો, જેથી કોઈ પણ વ્યક્તિ ગેરમાર્ગે ન દોરાય અને આ નવી સુવિધાઓનો પૂરેપૂરો તે લાભ ઉઠાવી શકે. આજે આપણે એક એવી વ્યક્તિના જીવન અને તેની રણનીતિ પર પ્રકાશ પાડીશું, જે હાલમાં અમેરિકાના ઇમિગ્રેશન ઇતિહાસનું સૌથી મહત્વકાંક્ષી અને ચર્ચાસ્પદ પ્રકરણ લખી રહ્યું છે. અને તેનું નામ છે સ્ટીફન મિલર, જે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના માસ ડિપોર્ટેશન ડ્રાઈવ એટલે કે સામૂહિક દેશ નિકાલ અભિયાન પાછળના અસલી આર્કિટેક્ટ માનવામાં આવે છે. વ્હાઇટ હાઉસની એ ગલિયારીઓમાં જ્યાં દેશની મોટી નીતિઓ ઘડાઈ છે, ત્યાં સ્ટીફન મિલરના અવાજનું વજન અત્યારે સૌથી વધારે છે. માત્ર 40 વર્ષની નાની ઉંમરે મિલર રાષ્ટ્રપતિ ટ્રમ્પના બીજા કાર્યકાળમાં ડેપ્યુટી ચીફ ઓફ સ્ટાફ અને હોમલેન્ડ સિક્યુરિટી એડવાઇઝર તરીકે મહત્વની જવાબદારીઓ સંભાળી રહ્યા છે. જો કે તેમનું નામ રાષ્ટ્રપતિ જેટલું લોકોમાં જાણીતું નથી, પણ સત્તાના જાણકારો તેમને એક એવા એન્જિન તરીકે વર્ણવે છે જે અમેરિકાના ઇતિહાસના સૌથી મોટા ડિપોર્ટેશન ઓપરેશનને ચલાવી રહ્યા છે. અત્યારે એપ્રિલમાં જોઈએ તો 2024નો સમય એપ્રિલનો આ ચાલી રહ્યો છે, સમય ચાલી રહ્યો, અને મિલર સતત એવી વ્યૂહરચનાઓ હવે ગોઠવી રહ્યા છે જેમણે અમેરિકાની સરહદ સુરક્ષા અને ઇમિગ્રેશન પ્રત્યેના આખા અભિગમને ધરખમ રીતે બદલી નાખ્યો છે. તેમનો પ્રભાવ માત્ર કાગળ પરની ફાઇલો પૂરતો મર્યાદિત નથી રહ્યો, પરંતુ તેમણે ગેરકાયદેસર ઇમિગ્રેશન સામે દેશ કેવી રીતે લડશે તેમની આખી વ્યાખ્યા જ જોઈએ તો બદલી નાખી. મિલરનો જન્મ 1985માં કેલિફોર્નિયામાં સાન્ટ મિનોકામાં થયો હતો અને એક ઉદારવાદી વિસ્તારમાં ઉછરવા છતાં તેમણે નાનપણથી જ રૂઢિચુસ્ત વિચારો અપનાવ્યા હતા. તેમણે ડ્યુક યુનિવર્સિટી અભ્યાસ કર્યો અને ત્યારબાદ વોશિંગ્ટન રાજનીતિમાં પણ પગ મૂક્યા, જ્યાં તેમણે જેફ સેશન્સ જેવા દિગ્ગજ નેતાઓ સાથે કામ કરીને ઇમિગ્રેશન સામે પોતાનું કડક વલણ વિકસાવ્યું હતું. મિલરનું માનવું એવું છે કે અનિયંત્રિત ઇમિગ્રેશનથી અમેરિકાના કામદારોના વેતન અને દેશની સુરક્ષાને નુકસાન થાય છે.
જ્યારે ટ્રમ્પે 2016માં પહેલીવાર રાષ્ટ્રપતિની ચૂંટણી લડી ત્યારે મિલર વરિષ્ઠ નીતિ સલાહકાર તરીકે તેમની સાથે જોડાયા હતા અને ટ્રમ્પના ભાષણોમાં જે આક્રમણ ભાષા જોવા મળતી હતી તે મિલરની જ કલમનો કમાલ હતો. ટ્રમ્પના પ્રથમ કાર્યકાળમાં જોઈએ તો તે દરમિયાન મુસ્લિમ દેશો પર પ્રતિબંધ અને સરહદ પર પરિવારોને લગતી અલગ કરવાની જે રણનીતિ હતી તે માટે મિલર જ ભારે ટીકા તેમની થઈ હતી, પરંતુ તેઓ હંમેશા પોતાના કામને દેશના સાર્વભૌમત્વ અને કાયદાના શાસન તરીકે રજૂ કરતા આવ્યા છે. 2024ની ચૂંટણીમાં ટ્રમ્પની જીત સાથે મિલર ફરી શક્તિશાળી બન્યા અને તેમણે સત્તા સંભાળવાની સાથે જ ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ એન્ફોર્સમેન્ટ એજન્ટોને સ્પષ્ટ આદેશ આપ્યો કે હવે ધરપકડની પ્રક્રિયા અનેક ગણી ઝડપી બનાવવી પડશે. તેમણે એજન્ટોને સૂચના આપી કે મજૂરો જ્યાં ભેગા થતા હોય ત્યાં તેવા સ્થળોથી પણ ધરપકડ કરવામાં આવે અને તેમનો લક્ષ્યાંક દરરોજ ઓછામાં ઓછા 3000 લોકોની ધરપકડ કરવાનો છે, જે આંકડો અગાઉ ક્યારેય જોવા મળ્યો નથી. આ અભિયાનમાં મિલર મેક્સિકો સાથેની જે સરહદ પર સૈન્ય તૈનાત કરવાની અને ગ્વાટેમાલામાં જે 2 જેવી જગ્યાઓનો પણ ઉપયોગ કરવાની યોજના બનાવી છે. અત્યારે જ્યારે આપણે 2026માં ઊભા છીએ ત્યારે ધરપકડ કરાયેલા લોકોની સંખ્યા હજારોમાં છે અને દેશભરમાં અનેક અટકાયત કેન્દ્રો પણ ભરાઈ ગયા છે. મિલર ઈચ્છે છે કે ઇમિગ્રેશન નીતિ માત્ર અમેરિકાના હિતમાં જ હોવી જોઈએ અને તેઓ ગરીબ દેશોમાંથી આવતા લોકો પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ મૂકવાની પણ પેરવી કરી રહ્યા છે. જો કે તેમની આ નીતિના કારણે દેશમાં ભારે વિરોધ પણ થઈ રહ્યો છે. અનેક માનવ અધિકારીઓ સંગઠનો આને માનવીય કટોકટી ગણાવી રહ્યા છે અને કોર્ટમાં અનેક કેસો પણ તેમની સામે ચાલી રહ્યા છે, પરંતુ સ્ટીફન મિલર પોતાની જીત પર અડગ છે અને રાષ્ટ્રપતિ ટ્રમ્પના તેમના પૂરેપૂરો ટેકો છે. હવે મિત્રો જોવાનું તો એ છે કે ઇતિહાસમાં મિલરને એક દેશભક્ત તરીકે જોવામાં આવશે કે પછી એક એવા વ્યક્તિ તરીકે જેમણે અમેરિકાના હૃદયને કઠોર બનાવી દીધું. આ એક એવી વાત કહી શકાય જે હજુ લખાઈ રહી છે અને જેની અસર આવનારા દાયકો સુધી અમેરિકા પર ઇમિગ્રન્ટ્સ ઉપર ખાસ કરીને જોવા મળશે.